હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે બનાવવાની છે પાલક દાળ. તો એના માટે લીધી છે આ દાળ. એમાં છે તુવેર દાળ, ચણા દાળ, મસૂર દાળ અને ફોતરા વગરની મગની દાળ. અને એ દાળનું માપ છે આટલી વાટકી. જો આટલી વાટકી દેખાય છે એ વાટકી છે ને 3 વાટકી તુવેરની દાળ લીધી છે અમે, અને 1 વાટકી ચણાની, 1 વાટકી મસૂરની અને 1 વાટકી મગની ફોતરા વગરની દાળ લીધી છે. આ બધી દાળ અમે 2 થી 3 કલાક પહેલાં પાણીમાં પલાળી દીધી હતી, બરાબર ધોઈને પલાળી દીધી હતી. હવે એને આપણે બાફવા માટે કુકરમાં નાખીશું. બધી મિક્સ જ રાખવાની છે બાફવા માટે કુકરમાં. હવે એમાં એડ કરીશું 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી મીઠું, 1 ગ્લાસ પાણી એડ કરીને એને બાફવા માટે મૂકી દઈશું. હવે કુકરનું ઢાંકણ ઢાંકીને 4 થી 5 સીટી થવા દેવાની છે, એટલે આપણે દાળ બફાઈ જશે. દાળ એકદમ મસ્ત બફાઈ ગઈ છે અને અમે આમાં છે ને બ્લેન્ડર નથી કર્યું, પણ આના મદદથી અને થોડુંક અંદર મિક્સ કરી દીધું છે ધીમે ધીમે. અને અથવા તો તમારી પાસે ઝેરણી હોય ને, જે કે આપણે જૂના જમાનાની એ હોય ને, તો એનાથી પણ બરાબર મિક્સ થઈ જાય છે. બસ આટલું જ કર્યું, બ્લેન્ડર નથી કર્યું. હવે આપણે કરીએ વઘાર. વઘાર માટેની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. આદુ, મરચાં, પાલક, લીંબુ, ટમેટાની પ્યુરી, બાકીના સૂકા મસાલા. અને હવે ચાલુ કરીએ, સ્ટાર્ટ કરીએ. તો અત્યારે મૂકેલી છે કડાઈ, અને કડાઈમાં લીધું છે 4 થી 5 મોટી ચમચી તેલ. અને તેલ ગરમ થાય હવે એમાં એડ કરીશું 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી હિંગ, આદુ મરચાં મોળા છે, તમે જગ્યાએ તીખા પણ લઈ શકો છો, સ્વાદ સારો આવશે. અડધી ચમચી હળદર. હવે એમાં એડ કરી દઈશું 5 મોટા ટામેટાની પ્યુરી લીધી છે, એ એડ કરી દઈશું. તમે આ જગ્યાએ લસણ કાંદા પણ એડ કરી શકો છો. આજે ટમેટાની પ્યુરી નાખીને એ પહેલાં લસણની પેસ્ટ અને કાંદાની પ્યુરી એડ કરી શકો છો. હવે આ ટામેટાની પ્યુરી નાખી એને આપણે બરાબર કૂક થવા દઈશું. ટામેટાની પ્યુરી બરાબર કૂક થઈ ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે. અને હવે આપણે આમાં એડ કરીશું પાલક. પાલકની છે ને મેં 250 ગ્રામ જેટલી લીધી છે, અને આને એકદમ ઝીણી કાપીને અને પછી ધોઈને સારી રીતે સાફ કરી લીધી છે. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, નમક. આપણે દાળ બાફી ત્યારે મીઠું નાખેલું હતું, એટલે અત્યારે ખાલી આ જે પાલક અને ટામેટા પૂરતું જ નાખ્યું છે. 2 મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. અમારે તીખું થોડીક જોઈએ છે એટલે 2 ચમચી નાખ્યું છે, પણ તમે ઓછું વધારે પણ કરી શકો છો. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર. મને પર્સનલી વધારે પસંદ છે એટલે વધારે એડ કર્યો છે, તમે ઓછું નાખો તો પણ ચાલી શકે છે. હવે આને બરાબર મસાલા જે નાખ્યા છે એ બરાબર મિક્સ કરી લઈશું, અને પાલકને થોડી વાર માટે કૂક થવા દઈશું. પાલક બરાબર કૂક થઈ ગઈ છે. હવે એડ કરી દઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો. કિચન કિંગ મસાલો પણ ચાલે, અને તમને જો ભાવતો હોય તો સાંભાર મસાલો પણ એડ કરી શકાય. સાંભાર મસાલો પણ સ્વાદમાં સારો જ લાગે, એ પણ એડ કરી શકો છો. હવે આને બરાબર મિક્સ કરી દઈએ. તેલ છૂટું પડી ગયું છે ફરતી સાઈડથી, તો આપણે હવે દાળ એડ કરીશું. દાળ બરાબર પહેલાં પાલક સાથે મિક્સ કરી દઈએ, પછી એમાં પાણી એડ કરીશું. પ્રોપર મસાલાનો ટેસ્ટ એમાં આવી જાય, અને બરાબર પાલક અને ટામેટાની પ્યુરી દાળ મિક્સ થઈ જાય. દાળ અને પાલક બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરી દઈએ પાણી. જે દાળ બાફી લીધી ને એ જ કુકર સાફ કરીને પાણી લઈ લીધું છે, તો અંદાજે મેં 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે એને પણ પ્રોપર મિક્સ કરી લઈએ અને આને બરાબર ઉકળવા દઈએ. દાળ પાલક સાથે છે ને શેકેલો અડદનો પાપડ બહુ મસ્ત લાગે છે. તો જો અહીંયા બાજુમાં શેકાવાનું ચાલુ થઈ ગયું છે, કમર પર હાથ રાખીને. દાળ એકદમ મસ્ત ઉકળી ગઈ છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈએ, અને એની અંદર એડ કરી દઈએ લીંબુનો રસ અને લીલા ધાણા. 1 મોટું લીંબુનો રસ એડ કર્યો છે, જરૂર મુજબના લીલા ધાણા થોડા જ. એને બરાબર મિક્સ કરી લઈએ. તો આ છે આપણી દાળ પાલક રેડી. પાલક દાળ રેડી. તો આ છે આપણી દાળ પાલક રેડી. એકદમ મસ્ત યમી બની છે. કાંદા
કે લસણ ડુંગળી લસણ કંઈ નથી તો પણ એકદમ મસ્ત એમની બની છે. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો. અમે એને પ્લેન રાઈસ, સલાડ અને પાપડ છાશ સાથે એન્જોય કરવાના છીએ. તો જો તમને અમારા દાળ પાલકનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.